સંવાદદાતા કિંજલ મિશ્રા લાઈવ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, એક તરફ પ્રતિક રૂપે વોલ પેઇન્ટિંગ રાજ્યના સીએમ દ્વારા અને બીજી તરફ ભરતી થઈ રહી છે, કારણ કે અનેક દિગ્ગજો છે તેઓ સત્તારૂઢ એટલે કે બીજેપી સાથે જઈ રહ્યા છે। ભાજપ સ્પષ્ટપણે કહેવા માંગે છે કે ભાઈ અમે તો હવે ચૂંટણી માટે તૈયાર છીએ। जगदीश, भाजपनी बात કરવામાં આવે તો ભાજપ હંમેશા મલ્ટીપલ લેયર ઉપર કામ કરતી હોય છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મુખ્યપ્રધાન વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે। બીજી તરફ ભાજપમાં અહીંયા બેઠકોનો દોડ છે તે ચાલી રહ્યો છે। થોડી વારની અંદર આપને પ્રવેશોત્સવ જોવા મળશે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એવા લોકો કે જે વોટમાં અસર કરી શકે તે પ્રકારના લોકો છે। તમામ મુદ્દા પર વાત કરીશું। અત્યારે વાત કરીએ આપણે હિતેશભાઈ પટેલ સાથે। હિતેશભાઈ, આમ તો તમે કિસાન મોરચા સાથે સંકળાયેલા છો, પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે, વોલ પેઇન્ટિંગથી કદાચ તમામ કાર્યકર્તાઓની શરૂઆત થઈ હતી। કેટલું મહત્વનું વોલ પેઇન્ટિંગ છે અને લોકસભાની તૈયારી માટે ભાજપ કેટલું અત્યારે તૈયાર છે? શું કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? વોલ પેઇન્ટિંગ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો એક મહત્વનો કાર્યક્રમ રહ્યો છે। ભૂતકાળની અંદર પણ જ્યારે કોઈ પણ કેમ્પેન ચાલતું તો વોલ પેઇન્ટિંગ એમાં સૌથી મહત્વનો રોલ ભજવતું। ગઈકાલે આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી છે। આજે સીએમ સાહેબ અને માનનીય CR પાટીલ સાહેબ પણ વોલ પેઇન્ટિંગ કરાવી રહ્યા છે। કિસાન મોરચો આજે એક મહત્વના કાર્યક્રમોનું શરૂઆત કરવા જઈ રહ્યો છે। આજે અમે લોકોએ નરેન્દ્રભાઈએ છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાત અને દેશની અંદર ખેતી અને ખેડૂતો માટે ખૂબ બધા કામ કર્યા છે। તો આજે અમે એક નવું કેમ્પેન શરૂ કરી રહ્યા છે, નમો અંત્યોદય સંપર્ક અભિયાન। એટલે ખેતી અને ખેડૂતો માટે તો ઘણા બધા કાર્યક્રમો નરેન્દ્રભાઈએ કર્યા છે, પણ પર્ટિક્યુલરલી છેવાડાના માનવી માટે એટલે ખેત મજૂર માટે પણ નરેન્દ્રભાઈએ બહુ બધા કામ કર્યા છે। તો અમે કિસાન મોરચાના માધ્યમથી ખેત મજૂરોના સંપર્ક કરવાનો એક કાર્યક્રમ નમો અંત્યોદય સંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરી રહ્યા છે। જો એક તરફ અહીંયા છે પ્રવેશોત્સવ થશે, તો બીજી તરફ જે નાના વાત કરવામાં આવે છે કે નાનામાં નાનો માણસ પણ ભાજપ સાથે જોડાય, તેની માટેની પણ એક યોજના છે તે શરૂ થઈ રહી છે। આ જે અંત્યોદય યોજના છે, કેવી રીતે સંપર્ક કરશો, કોને સંપર્ક કરશો, અને શું માત્ર આ વોટ બેઝ રાજનીતિ છે? વોટ બેઝ રાજનીતિ ના કહી શકાય, પરંતુ છેલ્લા 20 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરીને યોજના બનાવી છે અને યોજનાને છેવાડા સુધી પહોંચાડી છે। તો આ છેવાડાનો માનવી એટલે ખેતમજૂર સાથે સંપર્ક કરી અને એમના માટે નરેન્દ્રભાઈએ શું કર્યું છે એને રિકોલ કરવા માટેનો આ કાર્યક્રમ છે। અમે આખા ગુજરાતમાં બહુ મોટા ખેતમજૂરો સાથે સંપર્ક કરી અને એ લોકોએ નરેન્દ્રભાઈએ એમના માટે શું કર્યું છે એનું ફરીથી રિકોલ કરવાનો આ ક્યારથી આ કેમ્પેન શરૂ થશે, કેટલા દિવસમાં થશે, ટીમમાં કેટલા લોકો છે, અંદાજે કેટલા ખેતમજૂરોને તમે આ કેમ્પેન થ્રુ જોડી શકશો? અમે 30 તારીખ સુધી એક યોજના બનાવીશું મંડળ સુધીની, અને 5 ફેબ્રુઆરીથી અમે આ સંપર્ક અભિયાનની શરૂઆત કરીશું। 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ અને 15 ફેબ્રુઆરી સુધી આ સંપર્ક અભિયાન ચાલવાનું છે। આભાર હિતેશભાઈ। તો આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાન વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે। સિગ્નેચર કેમ્પેન છે તે શરૂ થયું છે। ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા દ્વારા દિલ્હી ખાતે આ જે કેમ્પેન હતું તે કરાયું હતું। સુરતમાં CR પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે, તેમણે આ કેમ્પેન શરૂ કર્યું। જ્યારે લોકસભાની ચૂંટણીની વાત હોય છે, ભાજપ હંમેશા નાનામાં નાની જે સ્ક્રુટિની હોય છે તે કરતી હોય છે, પોતાની જે જગ્યાને મજબૂત હોય છે, પોતાની જમીનને મજબૂત બનાવવાનો પ્રયાસ છે તે કરતી હોય છે। સૌથી મોટી ભાજપ માટે વાત હોય છે કે ભાજપની કેડર બેઝ, જે કાર્યકર્તાઓની કેડર બેઝ પાર્ટી છે, તો જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે, જ્યારે લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો હંમેશા કહેવામાં આવતું હોય છે કે વડાપ્રધાનના ચહેરાની પસંદગી માટેની આ ચૂંટણી છે। જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જે પોતે તેમનું હોમ ટાઉન ગુજરાત છે, ત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય, હાઈએસ્ટ લીડ સાથે 26 બેઠકો આવે, આ એક લક્ષ્યાંક સાથે અત્યારે અનેક જગ્યા પર ક્યાંક કાર્યક્રમો થઈ રહ્યા છે, તો ક્યાંક બૂથ મજબૂત કરવાની કવાયત થઈ રહી છે, તો ક્યાંક કિસાન મોરચો હોય કે અનુસૂચિત જાતિ મોરચો હોય, ત્યાં અલગ અલગ કેમ્પેન મારફતે જે જનસંપર્ક અભિયાન છે તે શરૂ થઈ રહ્યા છે। બિલકુલ કિંજલ, આભાર આ માહિતી માટે। તો તમામ જે દિગ્ગજો છે એક બાદ એક કેસરીઓ ધારણ કરી રહ્યા છે। ઘણી મોટી લાંબી લિસ્ટ છે। છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ, લગભગ 2017થી અત્યાર સુધીની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદો, સંગઠનમાં જેમના અનેક મોટા હોદ્દા પર તેઓ હતા, તે તમામ લોકો બીજેપીમાં જઈ રહ્યા છે। મંડળીના આગેવાનો હોય તેવામાં અર્જુનભાઈ ખાટરિયા, તેઓ પણ સારો એવો દબદબો ધરાવે છે તેમના વિસ્તારમાં, અને તેમની સાથે 40 આગેવાનો, અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં આજે વિધિવત પ્રવેશ કરવાના છે। બીજી તરફ વોલ પેઇન્ટિંગ જે થઈ રહી છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય અમિત શાહ પણ જોવા મળી રહ્યા છે, અને આ વોલ પેઇન્ટિંગથી એક રીતે ભાજપના પ્રચારનો જાણે શ્રી ગણેશ થઈ ચૂક્યો હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।